પણ સત્માર્ગે પૈસો વાપરવો ઈ છે ને ઈશ્વરની કૃપા હોય તો વાપરી શકાય. શેઠને બહુ સારો વિચાર આવ્યો કે ભાઈ આપણે કથા કરાવી નાખીએ. જાતિ જિંદગી છે, ક્યારે ફટાકડો ફૂટી જાય, ક્યારે મરી જાય, કઈ નક્કી નહીં. અને હું તમને આજે એમ કહું કથાના પહેલા દિવસે કે કદાચ જો ભગવાને ઓકાત કરતા વધારે આપ્યો હોય ને તો જિંદગીની અંદર આવું એકાદું સત્કર્મ કરી લેવું સાહેબ. આપણા ભાગ્યની અંદર હોય તો કરી લેવું. ચાહે તમે પિતૃને તારવા માટે કરો. અહીંયા હમણાં જ ગોપાલ બાબુ બોલ્યા કે આવતીકાલે પિતૃઓના ફોટા લેતા આવજો, કેમ કે આવડી મોટી ભાગવત ભાગીરથી ગંગા તમારા ગામની અંદર વહે છે. હા, અને આમાં જો ડૂબકી માર્યા વગરના રહી જાઓ તો 7 દી પૂરા થઈ જાય. જેને જેને ફોટા મૂકવા હોય, કેમ કે આ તો પિતૃને તારનારી એક ગંગા જે ગંગોત્રી થી લઈ અને કલકત્તા પૂરી થાય ગંગા સાગરની અંદર. એ ગંગાની અંદર જો તમારે સ્નાન કરવું હોય તો પૈસા વાપરવા પડે. એ ગંગાની અંદર સ્નાન કરવું હોય તો સ્વાસ્થ્ય હોવું જોઈએ સારું. એ ગંગાની અંદર સ્નાન કરવું હોય તમારે તમારો કિંમતી સમય તમારે એને આપવો પડે. તમે સમજી શકો ને મારી વાત? એ ગંગા તમને પાવન જરૂર કરે છે, પણ એક ગંગાની અંદર સ્નાન કરવા માટે તમારે જવું છે, પાપને ધોવા જવું છે. એટલે એ ગંગા એવી છે કે એક જ કટકો હાડડો જો ગંગામાં જાય એની 71 પેઢીમાં કોઈથી ભૂતનો સર્જ ભાગી નથી. આ ગંગાજી એવી છે. પણ એ ગંગાજી સુધી પહોંચવું હોય તો તમારે સુરત છોડવું પડે, તમારે સમય આપવો પડે. સમય હોય અને સંપત્તિ ન હોય તોય ન જઈ શકો, કેમ કે પૈસા કાવડિયા. એ પૈસા વાપરો તો ગંગાજી સુધી જઈ શકો. અને બધું હોય, સમય હોય, સંપત્તિ હોય, અને ન્યા જઈને માંદા પડો તોય તમે નાઈ ન શકો. અમે દર વર્ષે જઈએ. આ 21 તારીખે મારી 41મી કથા હરદ્વાર છે. ખાલી 41 કથા ખાલી હરદ્વારમાં અમે કરીશ. શરૂ થશે હમણાં. પણ હું તમને મારો અનુભવ કહું મહેન્દ્રભાઈ, ન્યા અમે લઈ જઈએ 200, 300, 400, 500 જણા હોય તો અહીંયા કઈ બધાય નાઈ લે એવું નથી. કઈ ન્યા લઈ જઈએ અઠવાડિયું ભાગવત કથા કરીએ ને તોય ટ્રેનમાં અમને સમાચાર મળે કે આ ભાઈ ન્યા એટલા બધાથી રોકાણો તોય નાયો નથી. એટલે એવું માની ન લેવું કે ન્યા પહોંચી ગયા ગંગાજીએ તો તોય સ્નાન કરી લીધું. નહીં, એ તો ભાગ્યમાં હોય તો થાય, નહીં તો સ્નાન ન થાય. ત્યાં જઈને માંદા પડી જાવ 7 દી ખાટલામાં ગયો. એ ગંગાની અંદર સ્નાન કરવું હોય તો સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમયનું દાન તમારે કરવું પડે. પણ મારો ભગવાન ભોળિયોનાથ એવું કહે છે કે આ શું છે, કથા શું છે? બોલે કથા એક ગંગા જ છે. પહેલી ગંગા સુધી તમારે જવું પડે, પણ આ કથાની ગંગા તમારા ગામમાં સામે હાલીને આવી છે. અને સામે ચાલીને જો આ કથા ગંગા તમારા ઘરે આવી હોય તો આમાં સ્નાન કરી લો. 7 દિવસ એક આસન ઉપર બેસીને સાંભળવું એટલે સ્નાન કર્યા બરોબરનું પુણ્ય. કદાચ આપણને એમ થાય કે ભાઈ આટલું બધું વ્યસ્ત જીવન છે, ફાસ્ટ યુગ છે, સમય નથી, તો શું કરવું? એટલે 3-4 દિવસ હાથ પગ ધોઈ લો. 3-4 દિવસ સાંભળો તો હાથ પગ ધોવા બરોબરનું પુણ્ય. એ પણ ન થાય તો 2-3 દિવસ અરે ખાલી છાંટા માથે નાખી દો ને તોય પાવન થઈ જાય. 2-3 દિવસ કથાને શ્રવણ કરો, સત્કર્મ કરો, તો પણ મેરે ભાઈ બહેન સ્નાન કર્યા બરોબરનું પુણ્ય થાય.